સ્વામિનારાયણ. ગુરુ શાસ્ત્રીજી મહારાજ સતત વિચરણ અને પધરામણીના કારણે પોતે બીમાર પડી ગયા હતા. વૈદ્યો અને ડૉક્ટરે ગુરુ શાસ્ત્રીજી મહારાજને વિચરણ કરવાની ના પાડી દીધી હતી. તેમ છતાં સ્વામીશ્રીને જે તાવ અને જે શરીરનો દર્દ એની પીડા ખૂબ જ થઈ રહી હતી. ત્યારે નજીકના એક સેવક સંતે ગુરુ શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું કે સ્વામી, આપની પીડા એ કઈ રીતે શાંત થઈ શકે છે, આપ જણાવો તો એ પ્રકારનો ઉપાય કરીએ. ત્યારે ગુરુ શાસ્ત્રીજી મહારાજે પોતાનો વિચાર રજૂ કર્યો કે જો નારણદા આવે અને મને ભક્ત ચિંતામણી સંભળાવે તો આ દર્દ ઓછું થઈ શકે છે. કોઈ ધરતી રજકણ વળી કોઈ સાગર જલકણ કોઈ ધરતી રજકણ કણ વળી કોઈ સાગર જલકણ. નારણદા એ નારાયણ સ્વરૂપદાસ કહેતા કે પ્રમુખ સ્વામી માટે શાસ્ત્રીજી મહારાજ દ્વારા વપરાતું એક નામ હતું. શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ સ્વામીના મોઢે કહેતા કે નારણદાના મોઢે ભક્ત ચિંતામણી સાંભળવા માટે તરસી રહ્યા હતા. આ વાત જ્યારે આટલા તરા પાછા ફરેલા ભક્તિ જ્યારે પ્રમુખ સ્વામીને વાત કરી ત્યારે પ્રમુખ સ્વામીના મનમાં પણ થયું કે મારે ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસે બને એટલું જલ્દી પહોંચી જવું જોઈએ. તેથી પોતાની જોડી અને એક સેવક સંતને આજીજી કરીને રાજી કર્યા અને વડોદરા રેલવે સ્ટેશન તરફ એ તો પૂર ઝડપે ચાલવા માંડ્યા. તેઓ પોતે વડોદરા રેલવે સ્ટેશને પહોંચ્યા અને સૌરાષ્ટ્ર મેલ નામની ટ્રેન હતી. પરંતુ ત્યાં જઈને જુએ છે તો ટ્રેન ખીચોખીચ ભરેલી હતી. બ્રહ્માંડોને નભતા રાગણ ગણી શકે કદી શારદ સુરગણ ગણી શકે કદી શારદ સુરગણ ગણી શકે કદી શારદ સુરગણ. યજ્ઞ પુરુષ ઉપકાર તમારા ગણી શકે ના જગમાં કોઈ પણ. દરવાજો બંધ હતો પરંતુ સારંગપુર પહોંચવું પણ જરૂરી હતું. કેમ કે શાસ્ત્રીજી મહારાજ સતત પીડાઈ રહ્યા હતા. આ બાજુ દરવાજો બંધ હતો, વરસાદનું જોર ચાલુ હતું અને જો ટ્રેન ચૂકી જાય તો પછી ફરી આખો 12 કલાકનો આટો પડે. એટલે પ્રમુખ સ્વામીએ નક્કી કર્યું કે આ ટ્રેનમાં મુસાફરી કરવી જ છે. તેથી ટ્રેન તો ધીરે ધીરે ઉપડવા માંડી અને પ્રમુખ સ્વામીએ જે દરવાજા પાસેનો દંડો હોય છે એ દંડાને પકડીને એ રીતે પોતાની મુસાફરી આરંભી. એક તરફ વરસાદ, બીજી તરફ સતત પોતાના મનમાં ગુરુ શાસ્ત્રીજી મહારાજનું સ્મરણ. એ પ્રકારે એમણે આ મુસાફરી શરૂ કરી. વડોદરાથી સારંગપુર 200 કિલોમીટર દૂર થાય. પ્રમુખ સ્વામી મહારાજે આ રીતે ભીડા ભક્તિ કરતા કરતા બોટાદ પહોંચ્યા. અનંત 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 છે ઉપકાર તમારા છે અનગણ. ઉપકાર તમારા છે અનગણ ઉપકાર તમારા છે અનગણ ઉપકાર તમારા છે અનગણ. બોટાદ પહોંચ્યા અને ત્યાં જુઓ તો પણ કિચડવાળું પાણીદાર ત્યાં વાતાવરણ જોવા મળતું હતું. પ્રમુખ સ્વામીના જે સાથેના શિષ્ય એ પોતે નાસીપાસ થવા લાગ્યા હતા. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે તેમને સમજાવ્યા અને એમની પોતાની જોડી પણ પોતે ઉપાડી લીધી અને સારંગપુર તરફ પ્રયાણ કરવા લાગ્યા. બોટાદથી સારંગપુરનો રસ્તો 2 કલાકનો હતો. પરંતુ જેમ તેમ કરીને તેમણે કલાકો પછી પણ એ સારંગપુર પહોંચવામાં સફળ થયા. જ્યારે પોતે સારંગપુર પહોંચ્યા ત્યારે અંધારું થઈ ગયું હતું અને સીધા જ પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજના ઉતારે પહોંચી ગયા અને તેમને સાષ્ટાંગ દંડવત કરવા માંડ્યા. ગુરુ શાસ્ત્રીજી મહારાજને ખ્યાલ આવ્યો કે નારણદા આવી ગયા છે અને અચાનક જ શાસ્ત્રીજી મહારાજ બેઠા થઈ ગયા અને નારણદાને એવા જ ભીના કપડે આલિંગન આપી બેઠા. વંદન કરીએ દિન ભાવથી હે શાસ્ત્રીજી મહારાજ. વંદન કરીએ દિન ભાવથી હે શાસ્ત્રીજી મહારાજ. ઓ અગણિત છે ઉપકાર તમારા અગણિત છે ઉપકાર તમારા ના ભૂલીએ ગુરુરાજ. પોતે આનંદથી એકદમ પુલકિત થઈ ગયા હતા અને એમના મોઢે શબ્દો સરી પડ્યા કે આ પ્રકારનું કાર્ય નારણદા જ કરી શકે છે. અને સામે પક્ષે ઉત્તમ શિષ્ય પ્રમુખ સ્વામી પોતે પણ ગુરુહરિને રાજી કર્યાનો આનંદ અનુભવી રહ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગુરુ શાસ્ત્રીજી મહારાજને ભક્ત ચિંતામણી પોતાના મોઢે સંભળાવે છે. ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ ભક્ત ચિંતામણી સાંભળીને ખૂબ જ આનંદ વિભોર થઈ જાય છે. સામે પક્ષે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પણ ગુરુહરિને રાજી કરીને સ્મિત રેલાવી રહેલા હોય છે. નમસ્કાર મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો? આપના મંતવ્યો જરૂરથી જણાવશો.
અને આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીએ આવા જ એક માહિતીસભર વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર. જય સ્વામિનારાયણ. અગણિત છે ઉપકાર તમારા, ના ભૂલીએ ગુરુરામ. વંદન કરીએ દિન ભાવથી રે શાસ્ત્રીજી મારા.